નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 20 ગામને જોડતો મુખ્ય રોડ એટલે કડોલી મહુડીથી ધાડ સંમેલનનો રોડ, જે રોડ વચ્ચે વરસાદને લઈ ડુંગરની માટી ધસી આવતા 2 દિવસથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નસવાડી પંચાયત આરએનબી દ્વારા રોડ ઉપર આવેલ માટી હટાવવામાં ન આવતા વિસ્તારના ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે. કડોલી મહુડીથી ડુંગર વિસ્તારના 20 થી વધુ ગામોની અવરજવર ડામર રોડ ઉપર હોય ભારે વરસાદ થાય એટલે માટી રોડ ઉપર ધસી આવે છે. આ વિસ્તારના ગ્રામજનોના જણાવ્યા મુજબ શનિવાર રવિવાર આમ 2 દિવસ વરસાદ પડ્યો, એમાં રોડ વચ્ચે માટીના 1 થી 2 ફૂટના થર વાગ્યા છે. રોડ વચ્ચે કાદવ કીચડ એટલી મોટી માત્રામાં છે કે મોટા વાહનો ફસાઈ રહ્યા છે તો ફસાયેલ વાહનોને ધક્કા મારવા પડે છે. બાઇક સવાર માંડ નીકળી રહ્યા છે. ડુંગર વિસ્તારના હાલ નસવાડી પંચાયત આરએનબી અને ચૂંટાયેલા નેતાઓ રસ્તાની પરિસ્થિતિ બાબતે ધ્યાન ન આપતા પ્રથમ વરસાદે જ ગામે ગામ રોષ ઉઠવા પામ્યો છે. અમારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો જરાક આગેવાનોનું કંઈક કરવું પડે. આ રસ્તા પર માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતું. નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી તો મોટું વાહન તો કેવી રીતે ચાલી શકે? શું સરકારને કહેશો? રસ્તા સરકારને તો અમારે એવું કે આ બધું સફાઈ કરવી પડે. દિવાલો દિવાલો બનાવીને બધું સફાઈ કરવું